બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે। પોન્જી સ્કીમના નામે કૌભાંડીઓએ અનેક લોકો પાસેથી અંદાજે 150 કરોડની રકમ ઉઘરાવી હતી। આ 150 કરોડ રૂપિયા 27 બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા। આરોપી 150 કરોડમાંથી 53 કરોડની રકમ અંગત ઉપયોગમાં લીધી હતી। બેજાબાજ ભૂપેન્દ્ર ઝાલાએ ત્યાં 4 વર્ષના સમયગાળામાં 35 કરોડ રૂપિયાની મિલકત વસાવી હોવાનો પણ ખુલાસો થયો છે। વધુ લોકોને ભોગ બનાવવા માટે 11 કંપનીઓ ખોલી હતી। કુલ આંકડાની વાત કરીએ તો આરોપીઓએ 11,000 રોકાણકારો પાસેથી 422 કરોડની માતબર રકમ ઉઘરાવી છે અને આ 11,000માંથી 6,886 રોકાણકારોને રૂપિયા પરત નથી કરાયા। 6,886 રોકાણકારોના 172 કરોડ રૂપિયા ફસાયેલા છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં હવે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, શું અપડેટ? જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે અન્ય એક ગુના, કુલ 3 ગુના જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યા હતા, તેમાં ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે જેલ બહાર આવવા માટે તે હવાત્યા મારી રહ્યો છે, પરંતુ જામીન અરજી ન મળે તે માટે તેની સીઆઈડી ક્રાઇમ દ્વારા એક એફિડેવિટ કરવામાં આવી છે, જેમાં અનેક ઘટસ્ફોટ થયા છે। મહત્વનું છે કે 53 કરોડ જે છે તે તેના દ્વારા જે રકમ આવી હતી રોકાણકારોની, તે પોતાના અંગત ખર્ચ માટે ખર્ચી નાખી 12 જેટલી મિલકતો જે છે તે પણ તેને ખરીદી છે। મહત્વનું છે કે અત્યાર સુધી તેના દ્વારા 2020 થી 24 એટલે કે 4 વર્ષની અંદર 35 કરોડની 12 જેટલી મિલકતો જે છે તે ખરીદી હતી। 11,000 કરોડનું જે રોકાણ છે તે માલુમ પડી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી જે નાણાં છે તે ન પરત આપ્યા હોય તેમાં 6,866 કરોડ જેટલા જે નાણાં છે તે પરત નથી કર્યા। આ તમામ બાબતોને લઈને તપાસ થઈ રહી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે હિસાબો મળ્યા હતા 150 કરોડ ઉપરના હિસાબો જે છે તે તેના ચોપડામાંથી મળી આવ્યા છે। એમાં માલુમ પડ્યું હતું કે 52 કરોડથી પણ વધારેની રકમ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના અંગતપણે ખર્ચી હતી, એટલે કે હવે તે બાબતે પણ તપાસ થઈ રહી છે કે જે નાણાં પરત નથી આપ્યા તે ક્યાં ક્યાં રોક્યા હતા, તે મિલકતોને લઈને પણ હવે સીઆઈડી ક્રાઇમ તપાસ કરશે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર।